રામે રડ્યા છે ભાઈ, મા યાદ આવી, પિતા યાદ આવ્યા, કૃષ્ણ રડ્યા છે. આજે તમારા ગામમાં 40 વર્ષે આવ્યો છું. એક ટાઈમ મારે ખાવાના ફાફા હતા, આજ મને આપ્યું છે એટલે હું પણ પહોંચ લઈને બેઠો છું. વાલા, ધર્મનું મફત ખવાય નહીં બાપ. ઠીક છે, મોડું વર્ષ છે, તમે માનતા છો, ઘણું કરો છો, પણ આજે ઈશ્વરે મને આપ્યું છે એટલે હું અહીં નહીં, કોઈ પણ મારી કથા હોય, ગમે ત્યાં કથા હોય, મારી શક્તિ ભક્તિ કરું. 100 રૂપિયાની રસીદ પાડીને બેસું અને સમાજને કહું કે ભાઈ હું આપું છું, તમે ના આપી શકો, બધા આપે. આ તો મારી જન્મભૂમિની, મારી જનેતાની જન્મભૂમિ. બાકી ભીડ તો બહુ જોઈ લીધી ભાઈ. 50-50 હજાર માણસોની વચમાં કથાઓ થાય છે. ભગવાનની દયા છે. તનને છે માને જણ્યાને જન્મ આપ્યો, પણ એક માના 4 દીકરા. મારી માં ગામની બહાર ખોપાળા પાણીનું પરબ બાંધે, જમાત આવે, બીજા કોઈને ન કહેતી. મારી માં બોલતી, જા બેટા ખાંડ આપ્યા, ચાય આપ્યા, દૂધ આપ્યા. પોતે ગામમાં હતી, કોઈના ઘરના ઢહડા કરીને સાસ માગીને લાવે ને કે જા બેટા સાધુ ના આપ્યા. જ્યારે જ્યારે સાધુ જાય ત્યારે બોલે, બેન જયા આ છોકરો અમને આપી દે ને ગણપત. મારું નામ પૂર્વાશ્રમમાં ગણપત હતું, ગણપતગીરી. અત્યારે શિપ્રાગીરી છું. પહેલા ભગવતી પાર્વતીના છોકરાનું નામ હતું ગણપત, મારી માનું નામ હતું જયા. જયા એટલે પાર્વતીની બેન પણ. મારી માં ના પાડતી, તમારા બુદ્ધગીરને લઈ જાઓ, ભૂપતગીરને લઈ જાઓ, કાનગીરને લઈ જાઓ, આને નહીં. કારણ આખું ગામ માગી લોટ લાવે, હું વેચી એનું જે કંઈ મળે એમાંથી આ છોકરાઓને પાડું છું. એક સમય આવ્યો, માનું મૃત્યુ આવ્યું. 4 ભાઈઓને જોઈને કીધું, તમે એક થાળીમાં ખાઈ નહીં શકો. પેલા 3 ને તો કાંઈ બોલી નહીં. મારી માં પણ મને કીધું, બેટા સાધુ બની જજે, પણ બન્યો નહીં. એવો સંત કોઈ મળ્યો નહીં. મામાને ઘરે આવ્યા, મામાની પરિસ્થિતિ બહુ નબળી હતી. આજ મંદિર પતરાનું હતું બાપ. આ લોકો ભાઈઓ છે, આ મંદિરના પૂજા કરે, અને આ લોકો બધા એક પરિવારના સમય નાના નાના રહેમાસી. અહીં બેઠા બેઠા રડતા રડતા અમે બાજરા રોટલો, કુમળા પીપળાના પત્તા પર ચટણી મીઠું નાખીને વાટીએ, ક્યારેક આંબલીના પત્તા લાવીએ, મરચું મીઠું નાખીને આ જ મંદિરમાં પતરાના નીચે ક્યારેક જવારનો રોટલો, ક્યારેક બાજરો રોટલો ખાઈએ. કાંઈ ન મળે તો સિંગ ગોળ લઈને ખાઈને હોઈ જઈએ. યાદ કરો બાપ, આ ભૂતકાળ. આજ પરમાત્માએ તમારા પર કેવી દયા કરી છે, તમે કેવા સુખી છો. તમારા બાળકોને ભણતર મળ્યું, ગણતર મળ્યું, જીવન મળ્યું, રૂપિયો મળ્યો. અમે આમ નામ રહી ગયા. એક દિવસે રોટીની પાછળ હું દોડતો તો મને કોઈ પેટ વળીએ રાખો, તમારા ઢોર ચારીશ, તમારા પાણી વાળીશ, રાખે. મારાથી કોઈ ભૂલતા તો મારીને કાઢી મૂકતા. હું કેરાળામાં રહ્યો, અમતિરાળામાં રહ્યો, લીલિયા રહ્યો, ખલડી રહ્યો, દુધાળા રહ્યો, ટોડા રહ્યો, અળતાળા રહ્યો, વરસડામાં રહ્યો. બધાના પેટ વળીએ કામ કર્યા બાપ. કોઈના પાણી વાળ્યા, કોઈના ઢોર ચાર્યા, છતાં રોટે અમને બહુ દોડાવ્યા. એક દિવસે બધા સિંગનો ભર લઈને જતા હતા માંડવી વેચવા અમરેલી. તો હું ત્યાં પહોંચી ગયો અને આવી કથા ચાલતી હતી ડોંગરી બાવાની, અનાજ મંડીમાં અમરેલી, અંબિકા લોજ એની સામે બેસી ગયો. મને કીધું હમણાં પૂરું થશે એટલે રોટલા મળશે. ડોંગરેજી બાપાનો નિયમ, ક્યાંય કથા એટલે અનક્ષેત્ર ચલાવતા. એ કહેતા ભાઈ મંદિર ન બનાવતા, બહુ બની ગયા. હવે જે બન્યું છે તૂટું પડે ને જીર્ણોદ્ધાર કરો, નવા મત બનાવો. આજકાલ નવા મંદિરો બની રહ્યા, જૂનાને કોઈ પૂછતું નથી. જૂનું છે એનો જીર્ણોદ્ધાર કરો. તમારા ગામનો ચોરો હોય, તમારા માતાજીનું મંદિર હોય, શિવ એનો જીર્ણોદ્ધાર કરો, નવા મત બનાવો. એક સમય એવો આવશે કે તોડવાવાળા પાસા આવશે. હવે સ્કૂલો બનાવો, ગૌશાળા બનાવો, મારી જેવા ગરીબને ભણતર મળે. હું વિદેશમાં જાઉં, એરપોર્ટમાં બધાને હાથ જોડું, ભાઈ મને સહી કરી દો ને, મને ઇંગ્લિશમાં ફોર્મ ભરી દો ને, મને આવડતું નથી. બધા કે આગળ જાઓ. હવે આમાંથી ક્યાં ખાડીમાં પડી આગળ કેટલાક જઈએ ભાઈ, ખૂબ ભટક્યા વાળા. છતાં એ માની કોઈ પુનાઈ મારા સદગુરુ ભગવાનની. તો દેશ પ્રદેશમાં ફરું, મને કાંઈ આવડે નહીં, આવું બોલું, લોકો સાંભળે, જીવન સુધારે. બતિરાળા ગામ તો 6-7 હજાર માણસોનું ગામ છે. લોકોને કામ હશે, તમે બધા ટાઈમ કાઢીને બેઠા છો. જ્યાં સુધી જિંદગી રહેશે ત્યાં સુધી સમય નહીં મળે ભાઈ. ઘણા લોકો એમ કે મારે મરવાનો ટાઈમ નથી. નહીં મારા વાલા, એ તો કાઢવો પડશે. સંતો આપણને જગાડે. મારું કામ તમને યાદ અપાવવાનું. આપણે ભૂલી જઈએ, પણ સંતો કે આ તુલસીદાસ મહારાજે લખ્યું છે કે મારો ભૂતકાળ હતો ભાઈ. એક સ્ત્રીની પાછળ હું પાગલ હતો. સ્ત્રીના ચરણમાં કરોડો પ્રણામ. મારી ઘરવાળીએ કપડાં હટાવીને કીધું કે આટલા મળમૂત્રના ભરેલા આ ગંધારા શરીરમાં આટલો ગાંડો થયો, આટલો ગાંડો ભગવાન પાછળ જતો. તે સ્વામી દુનિયા તને યાદ કરતી. અને તુલસીદાસ કહે છે મારી પત્ની મારો ગુરુ બની ગઈ, મારો જીવન સુધર્યું. ગુરુની જરૂર પડશે. તુલસીદાસ મહારાજની પત્ની ગુરુ બની, બોઢાણાની પત્ની સારી મળી, તુકારામની પત્ની ઝઘડાળુ મળી, જ્ઞાનદેવની પત્ની ધાર્મિક મળી, નરસિંહ મહેતાની પત્ની જતી રહી. ઈશ્વર જેને અપનાવે એનો રસ્તો કાઢે. એટલે નારદ કહે છે કે મારી મા વિધવા, આખા ગામના ઢહડા કરે તો પૂરું થાય નહીં. અમારા ગામની બહાર મંદિરમાં સંતો પધાર્યા.
જે દાતા હતો એને ભોજનનો સમાન રાખ્યો કે મારા તરફથી 3 દિવસ સુધી આ સત્સંગ ચાલે, જેટલા સત્સંગમાં આવે ત્યાં સુધી ભોજન કરજો. જેમ કે ભાઈ કીધું એમ મારી મા પાસે બેહું, મારી મા આખો દિવસ બર્તન માંજ કરે, પણ કોઈ કહે નહીં તું ખાઈ લે. 2 વાગ્યા મેં મારી માને કીધું મા મને ભૂખ લાગી છે. મારી માની આંખમાં હશે, બેટા આ રૂપિયાવાળા લોકો છે, આની આપણા પર નજર નહીં પડે, દીકરા થોડી વાર રૂકી જા. નારદ કહેશે વ્યાસજી મેં મારી માને કીધું મા મને પેટમાં બહુ ભૂખ લાગી છે. તો મારી માએ કીધું બેટા આપણે ગરીબ છીએ, જો તું મને હાથે લઈશ તો તને કોઈ મારશે. આ સંતો જો જૂઠા ફેંકી દે ને એના પતરાઓમાંથી કે મોહનથાળનું બટકું, બટાકાનું શાકનું બટકું, કળી હોય, ગાંઠિયા લઈને બેટા ખાઈ લે. નારદ કહેશે વ્યાસજી એ સંતોના જૂઠા બહાર ફેંક્યા હતા, એમાંથી મોહનથાળ, કળી, ગાંઠિયા બધાના પતરાઓમાંથી ભેગા કરી અને હું ખાવા લાગ્યો. હે વ્યાસ એ સંતોનું જૂઠું ખાધું, મારી બુદ્ધિ સુધરી, મારો જન્મ સુધર્યો, મારું મન સુધર્યું. મને યાદ આવ્યું કે આ જગતમાં એક દિન મરવું પડશે, જવું પડશે, છોડવું પડશે. લાય પ્રભુનું ભજન કરો. મારી 7 વર્ષની ઉંમર જે સંતોનું જૂઠું ખાધું, મારી બુદ્ધિમાં વિચાર આવ્યા, હું સંતોના સત્સંગમાં રોજ બેહું. મારું રમવાનું, ભણવાનું, કૂદવાનું બધું છૂટી ગયું. સંતો જવા લાગ્યા. મેં કીધું મને સાથે લઈ જાઓ. સંતે કીધું બેટા તારી માં છે, તારી માને છોડીને કેમ જઈ શકે? બેટા તારા ભાગમાં સાધુ બનવાનું લખ્યું છે તો ભગવાન કઈક રસ્તો કાઢશે. સમય આવ્યો, એક દિવસે મારી માં રાતે બર્તન લેવા ગઈ અને નાગ કરડી ગયો. મારી માનું મૃત્યુ થયું. મારી માનું મૃત્યુ થયા પછી ગામના મને કોઈ પાણી ના આપ્યું, કોઈ રહેવા ન દીધો. મેં મારું ગામ છોડી દીધું. ઘણા વર્ષ પછી મેં મારા ગામમાં કથા કરી, પણ અમુક લોકો જ આવ્યા. અમુક લોકો કહેવા લાગ્યા હવે એની કથામાં શું હોય, એ તો અહીં કાલ મોટો થઈને રખડતો. નહીં બા, જાત ન પૂછો સાધુ કી કર લો જ્ઞાન કી. સાધુ બન્યા પછી કોઈ જાત પર મારું કોઈ નહીં આ દુનિયામાં, મામા નહીં, ભાઈ નહીં, ભોજાઈ નહીં. કારણ કે અમને સાધુ બનાવે એટલે ગંગાના કિનારે 3 દિવસ બેહારી રાખે, સંસ્કાર કરાવે, માતાના પિતાના મોસાળના બધાના પિંડદાન આપી પછી અમારે પિંડદાન અમારે અપાવી દે. અમને પૂછવામાં આવે તારે ઘેર જવું છે, તારા હગાવાલા લોડું છે, જો પાછો ઘેર જઈશ તો ફસાઈ જઈશ, પછી તને કોઈ બહાર નહીં કાઢે. પછી ના પાડીએ ત્યારે અમને મંત્ર આવે, દક્ષિણા માટે નહીં. આ બધું ભણાવીને મારા ગુરુદેવે કીધું બેટા વેચ તો નહીં, વેચ છે. જ્યાં લોકો ભેગા થાય તને બોલાવે તો આવું બોલજે, રૂપિયા ન લેતો. એટલે તમારે મને ડીઝલનો પૈસો નહીં આપવાનો, 9 દિવસ રોટલો ખવડાવવાનો, એ 9 દિવસ પહોંચ પાડીશ, તમે ફાડજો. ધર્મનો મફત ન ખવાય, મફત ન ખાશે બાપ. કાઠિયાવાડી માણસ 20 રૂપિયા કમાતો હોય તો 10 આપે, અને ગૃહસ્થનો ધર્મ છે ભાઈ, 100 કમાતા હો તો 10 રૂપિયા ધર્મ દેખાડો. કૃષ્ણ બોલ્યા ધર્મે રક્ષતો રક્ષતા અર્જુન. એ થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવો. ભય એટલે રોગ, નુકસાન, ફટકો, ચોરી, દવાખાનું, આનાથી બચાવશે. શરીર બીમાર થાય તો દવા જરૂર લો, પણ બચવાનો ઉપાય છે. 12 મહિને 1 મહિનો ગૃહસ્થી કોઈ તીર્થમાં જાવ, મહિનો નહીં તો 15 દિવસ, 15 દિવસ નહીં તો 8 દિવસ, 8 દિવસ નહીં તો 4 દિવસ, અને 4 દિવસે યાત્રામાં ન જઈ શકો તમારી આજુબાજુમાં કોઈ સંત રહેતા હોય, ભજનાનંદી હોય, ત્યાગી હોય, અંદર બહારથી પવિત્ર હોય, જેની પાસે બેહવાથી આપણને શાંતિ મળે, એવા સંતોનો સંગ કરજો મારા બાપ. તમારા બાળકોને લઈને જાજો, અથવા તો ઘેરથી બનાવીને ભોજન લઈ જજો, અથવા સંતના આશ્રમમાં જમો તો કંઈક ના પૂછ્યું. અને પછી ફોટા પાડજો તમારા બાળકોના, તમારા એને રાખી મૂકજો. બીજા દિવસે કંઈક ફરવા જજો હોટલમાં, અને પછી ફોટા પાડજો, અને પછી આ 2 ફોટા ભેગા કરજો. એક તો સંતના આશ્રમમાં ફોટા પાડ્યા, એમાં ઘણો ફરક. એક હોટલમાં, કોઈના ઘરમાં, કોઈના લગ્નમાં, કોઈ પાર્ટીમાં ફરવા ગયા હોય, એમાં ઘણો ફરક છે. મારા વાલા, આ ગામમાં અમે બહુ તકલીફ ઉઠાવી બાપ. આજ બી આ દશા છે આ લોકોની. ભગવાન રામ કહે છે વશિષ્ઠ અને ગુરુદેવ, મારા પિતા મૃત્યુના મુખમાં છે, 2 ભાઈઓ મામાને ઘેર છે, હું વનમાં જાઉં છું. મારા ગામમાં કોઈ અતીત, બ્રાહ્મણ, રામાનંદી, કોઈ વિધવા, કોઈ સાધુ દુઃખી હોય, ભૂખી હોય, કપડાની રોટલાની જરૂર હોય તો ગુરુદેવ એને આપજો. આવું બોલ્યા વશિષ્ઠ રડી પડ્યા. ધન્ય હો રામ, ધન્ય હો, તમારી જેવું કોઈ દુનિયામાં દયાળુ નથી. વશિષ્ઠ બોલ્યા રામ હિ કેવલ પ્રેમ પિયારા, રામ હિ કેવલ પ્રેમ પિયારા. જાની લેહું જો જાન નિહારા, જાની લેહું જો જાન નિહારા. ભગવાન પ્રેમનો ભૂખ્યો છે બાપ. ભગવાનનું રૂપ જોવો તો દરિદ્રમાં, ભિખારીમાં, રોગીમાં જોજો બાપ. પૈસા વાળાને તો હળ હોગા હોય ભાઈ. પોતા તળા પોતા પાળે પણ બીજા ના પાળે. કોક જ કાગડા, કોયલના બચ્ચાને કાગડો પાળે છે.
એના બચ્ચા ભૂલી જાય છે. એટલે કાગડો આપણા બાપનું દૂધ થઈને આવે એને આપણે વાસ રાખીએ છીએ બીજા માટે છે. બધું મળશે, સમય નહીં મળે. તમારું ઘર ક્યાંય નહીં જાય, તમારું ગામ ક્યાંય નહીં જાય, પણ તમને આ સમય પાછો નહીં મળે. 3 કલાકની કથા હોય ભાઈ, મારે તમને શું સંભળાવું? 9 થી 12 કથા હોય, 3 થી 6 ની કથા હોય, પણ લોકો પાસે સમય નથી. ગપ્પા મારવાનો સમય છે, દોડવાનો સમય છે, રૂપિયા પાછળ દોડવાનો સમય છે. ઈશ્વર માટે શું? જેને આપણને શરીર આપ્યું, જેને સમય આપ્યો, જેને જન્મ આપ્યો, એના માટે આ જીવને સમય નથી. બડી દુઃખની વાત છે. दुख में स्मरण सब करे, सुख में करे न कोई, सुख में जो स्मरण करे तो दुख का है कोई. जब तक रहेगी जिंदगी फुर्सत न मिले ये काम से, कुछ समय निकाल के प्रेम करना भगवान से. समय काढ़જો બાપ, બાકી તો આમ નામ જન્મ્યા ત્યાંથી મરીશું ત્યાંથી સમય નહીં મળે. બધા માટે મળશે, ઈશ્વર માટે નહીં મળે. સબરી પૂછે છે કે તમારી ભક્તિ કરે તો શું કરવું? તો ભગવાન રામ બોલ્યા, પ્રથમ ભક્તિ સંતો કા સંગ, બીજી ભક્તિ મારી કથા સાંભળો. આ રામના શબ્દો દુર્ભાગ્ય દેશના સમય નથી. રામ બોલ્યા, ભગવાનને બધાય માને પણ ભગવાનની કોઈ નથી માનતા વાત. કૃષ્ણને બધાય માને પણ કૃષ્ણની કોઈ નથી માનતા વાત. ઉમિયાને બધાય માને પણ ઉમિયાની કોઈ નથી માનતા વાત. દેવી ભાગવત વાંચો, માં શું બોલી છે ઉમિયા. રામાયણ વાંચો, રામ શું બોલ્યો છે. ભાગવત વાંચો, કૃષ્ણ શું બોલ્યો. શિવપુરાણ વાંચો, ભગવાન શંકર શું બોલ્યા. કોણ માને છે? આટલો સમય કાઢ્યો છે સ્વયંસેવકો ભાઈઓ, આ વૃદ્ધોએ વડીલો આયોજન એટલો મંડપ નાખ્યો છે. કાલે એક ભાઈ બોલી ગયા કે 9 દિવસથી મારા તરફ જમવાનું, છતાંય માણસ પાસે સમય નથી. આનાથી દુર્ભાગ્ય બીજા કયા હોય? હું કથા સંભળાવીશ નહીં, કથા તો કોઈ બ્રાહ્મણ સંભળાવે, હું તમને કથા નહીં સંભળાવું, હું તો સત્સંગ સંભળાવીશ. સાચું શું છે? સત્સંગ એટલે સાચી વાત. કથા તો કોઈ બ્રાહ્મણ કરે, મારું કામ નહીં. સાધુ તો સત્સંગ સંભળાય અને સત્સંગથી જ જીવ સુધરે છે. કથા તો બહુ સાંભળી, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એના આવ્યું જ્ઞાન. આપણો આખો ભગત કહે છે, આખો કે આનું કરવું કેમ, બીજા વર્ષે એમનું એમ. સત્સંગથી, કોઈ સંતના સંગથી, ભગવાનની કથાથી જીવન સુધરશે. ભજનોથી, ડાયરાથી નહીં સુધરે. એ જમાનો ગયો. ગંગાબાઈ પાનબાઈ રોજ ગાતા હતા સાસુઓ, ત્યાં મારી જન્મભૂમિ છે ભાઈ. ખોપાળાની બાજુમાં સમઢિયાળા. મારી માના પેટમાં હતો ત્યારે મારી મા ત્યાં મંદિરની પૂજા કરતી હતી. એનું ફળ તમારી સામે બેઠું છે. મારા બાપ આમ તો નથી મળતું. પ્રહલાદ કહે છે, મારી સામે જુઓ, હું મારી માના ગર્ભમાં હતો, મારો બાપ તપસ્યા કરવા ગયો, ઇન્દ્ર મારવા આવ્યો, નારદે છોડાયો, એના આશ્રમમાં લઈ ગયા. મારી માને રોજ કથા સંભળાવતા હતા. માના ગર્ભમાં મેં સાંભળ્યું તે તમને કહું છું. કોઈ ગર્ભવતી બેન કથા સાંભળે, યજ્ઞ કરે, મંદિરોમાં જાય, તીર્થોમાં જાય, તો આના પેટમાં દેવ જેવો દીકરો થાય. તમને કોઈ એમ કે ને કે ગર્ભવતીથી પૂજા ન થાય, હવન ના બેહાય, તને ખબર જ નથી. પ્રહલાદ કહે છે, ગર્ભવતી સ્ત્રી, કોઈ પણ બેન દીકરી પેટમાં બાળક હોય, આવા કથામાં બેસે, શિવ પૂજન કરે, યજ્ઞ કરે, યજ્ઞમાં બેસે, આવું સાંભળે, તેના ગર્ભમાં બાળક પર અસર પડે છે. અભિમાન્યુ, પ્રહલાદ, ધ્રુવ, મુસ્કંદ, શિબી, ભગવાન રામ, અરે ભરત રામનો ભાઈ, અને સંત કહેવાનું. વિભીષણ, આ બધા માના ગર્ભમાં આવું સાંભળ્યું હતું એટલે ઈશ્વરના ભક્તો બન્યા. આખી દુનિયામાં બધા કેમ નથી ભગતભાઈ? એટલું મોટું રાવણ કુળ હતું, વિભીષણ જ કેમ જાગ્યો? આટલું મોટું જુનાગઢ નરસિંહ કેમ જાગ્યો? આટલું મોટું રાજધાન મિરાજ કેમ જાગી ભાઈ? બીજા કેમ ન જાગ્યા? ભક્ત બીજ પલટે નહીં, બીત જાય અનંત. ઉચ્ચ નીચ ઘરમાં જન્મે ફિર ભી સંતનો સંત. કારણ જનેતા એ જ કહેવાય, જન્મ જે સંતને આપે, નકામા ભલે જન્મે સમજવી વાંદળી નારી. લક્ષ્મણની માં બોલી રામાયણ વાંચજો, એ જ માં દીકરા વાળી જેનો દીકરો પરમાત્માનો ભગત હોય, બાકી એને વાંદણી સમજવી. આવું લક્ષ્મણની માં બોલી રામાયણમાં. મહાભારતમાં કર્ણ બોલ્યો, જનની જન જે ભક્તને, કાં દાતાર કાં સૂર, નહીં તો રહેજે વાંદણી, તારું મત ગુમાવજે. નકામા જન્મ ના આપીશ માં. કોઈ દેશનો ભગત, કોઈ દાતાર, કોઈ સૂર, કોઈ સંતને જન્મ આપજે, નહીં તો હે માં વાંદણી રહેજે. આવું કર્ણ બોલ્યો. ભગવાન રામ બોલ્યા છે કઈ કઈને, માં તમારી જનની સમાન છે. કહેવાનો ભાવ, આ કથા તમને મને જગાડવા માટે, યાદ અપાવવા માટે, સુધારવા માટે, સમજવા માટે, શાંતિ માટે અને સાંભળવા માટે છે. કૂતરા કાગડા માટે આ કથા નથી ભાઈ. કહેવાનો ભાવ, મંગલાચરણ કર્યો છે. આવો હવે રામકથામાં આરંભ કરી. 9 દિવસનો પ્રસાદનું આયોજન છે. રોજ બોલતા રહેજો, બહાર ગામથી આવે ને ખબર ન હોય એટલા માટે. અને ચાની પણ વ્યવસ્થા છે, જેને જ્યારે ઈચ્છા લાગી પીતા રહેજો, કથા સાંભળતા રહેજો. 10 મિનિટ ગઈ એટલે કથા પણ આગળ નીકળી ગઈ. પણ ભાઈ સમયનો ભાવ છે. જેમ તમે ને હું મતિરાળા ગામના પાદર કાલેશ્વર મહાદેવ મંદિરમાં ભેગા થયા છીએ, આ કથા સાંભળી રહ્યા છીએ, આવી જ રીતે પ્રયાગરાજમાં કુંભ મેળો આવ્યો. દેશ વિદેશથી લોકો આવ્યા, સંતો આવ્યા, ભક્તો આવ્યા. ક્યાંય કથા ચાલે, ક્યાંય કીર્તન ચાલે, ક્યાંય અન્નક્ષેત્ર ચાલે, ક્યાંય ભજન ચાલે.
2 મહિના સુધી મેળો ચાલ્યો. પોતપોતાના ઘરે જવા લાગ્યા. એક યાજ્ઞવલ્ક નામના ઋષિ જતા હતા તો ભરદ્વાજ ઋષિને રોકી રાખ્યા. મહારાજ તમે રોકાઈ જાઓ, આ તો બધા ખાઈ પીને જતા રહેશે. તમે સંત છો, મારે તમારી પાસે કંઈક જાણવું છે. ખાવાનું રોજ મળશે, તમે નહીં મળો. મહાત્મા મારી તમને પ્રાર્થના છે, રોકાવો. યાજ્ઞવલ્ક ઋષિ રોકાઈ ગયા. બીજે દિવસે સવારમાં સુંદર આસન પર બેસાડીને હાથ જોડીને કહ્યું, મહારાજ આ લોકો રામ રામના કીર્તન કરે, રામ નામના ભજન કરે, ડાયરાઓ કરે, સંતવાણી કરે, ગામે ગામ મંદિર બનાવ્યા. રામ છે કોણ? ભગવાન રામ જો દેવ હોય, ઈશ્વર હોય, બ્રહ્મ હોય તો એને માનવનો જન્મ શું કામ લેવો પડે? અને ભારતમાં શું જન્મે છે, બીજા દેશમાં કેમ નથી જનતામાં? અમેરિકામાં, લંડનમાં, પરદેશમાં પ્રભુનો જન્મ કેમ નથી થતો? ભારતમાં જ કેમ? અને કેટલા રામ છે? શંકર ભગવાન જેનું રાત દિવસ ભજન કરે અલગ રામ છે, ઋષિ મુનિઓ જેનું ધ્યાન કરે કોઈ અલગ રામ છે, ઘરે ઘરે લોકો સંતવાણી કરે એ કોઈ અલગ રામ છે. કેટલાક રામ છે. એક રામને હું જાણું છું. અયોધ્યા રાજા દશરથના પુત્ર હતા. 4 ભાઈઓ જન્મા, ગુરુકુળમાં ભણવા ગયા. જનકપુરમાં ધનુષ તોડ્યું, ચારેયના લગ્ન થયા. રામના રાજ તિલકની તૈયારી થઈ. કઈ માતાએ પોતાના વરદાન માંગ્યા. ભરતને ગાદી, રામને આશ્રમ વનમાં ગયા. રામ લક્ષ્મણ જાનકી જતા હતા, વચમાં રાવણ આવીને સીતાજીને લઈ ગયો. રામ લક્ષ્મણે વાંદરાઓની મદદ લીધી. સમુદ્ર પર પાળ બાંધી લંકા પર વિજય કરી, રાવણને મારી, વિભીષણને રાજ આપી, સીતાજીને લઈ આવ્યા. ત્યારથી ઘરે ઘરે આ રામાયણ ગવાય છે. એ પોતે જ ભગવાન છે કે કોઈ બીજા? મને કહો. ઋષિ હસવા લાગ્યા. ધન્ય હો મહાત્મા, ગંગા યમુના સરસ્વતીના કિનારે રોશો. આટલી પવિત્રતા, આટલી ઉદારતા, આટલો ભાવ. આવો મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને આ કથા કહું. જે પ્રશ્ન તમે મને પૂછો એ જ પ્રશ્ન ભગવતી જગદંબા ઉમિયાએ પોતાના ઘરવાળા શંકરને પૂછ્યો. કૈલાસ પર્વત પર મહાદેવ અને ભગવતી ઉમા બેઠા છે. ઉમા ભગવાન શિવને પૂછે છે, આટલા વર્ષોથી તમે કથા કરો, હું સાંભળું, પણ મારા મગજમાં કંઈ આવતું નથી, મારા મગજમાં કંઈ બેહતું નથી. વાતે સાચી. આપણા ઘરમાં સારો માણસ હોય, જ્ઞાની હોય, સત્સંગી હોય, કમાતો હોય, બધાને ધ્યાન રાખતો હોય, પણ આપણે એટલી કદર ન કરીએ, પછી કદર થાય. આ નરસિંહ મહેતા, મીરાબાઈ હતા ત્યારે લોકોએ પથરા માર્યા, ઝેર આપ્યા. અમરેલી વાળાએ મૂળદાસ બાપુનો આશ્રમ બાળી નાખ્યો, ગધેડા પર બેહાર્યા. હવે મૂળદાસ બાપુના ભજન ગાય છે અમરેલી વાળાઓ. ગુરુના પ્રતાપે મૂળદાસ બોલ્યા. શું બોલ્યા? તમે બીડી પીવાનું બોલ્યા? સંતો આપણને મેણા મારીને જગાડે. જીવ બહુ ખાઈ લીધું, આમાં કેટલાય તેલના ડબ્બા ઊંધા નાખી દીધા, કેટલાય મસાલા નાખી દીધા, કેટલું ખાઈ ગયો, તો એ ધોયેલા મૂળા જેવો આમના. કાલે મરી જઈશ, આમના રહી જઈશ. કંઈક કર, કંઈક તારા જીવનને ઢંડો. ખાવું પીવું મરી જવું તો કૂતરા કાકડા જાણે છે. કૂતરા કાકડા એકબીજાના બચ્ચાઓને પાળે છે, પક્ષીઓ માળો બનાવે છે, કૂતરા ફરવા જાય. એમાં શું નવાય? હે માનવ, ત્યાં કથામાંથી, સત્સંગમાંથી, શાસ્ત્રોમાંથી કંઈ લીધો નહીં, સારું જીવન ન જીવ્યું તો યાદ રાખજે, તારા 100 વર્ષ પાણીમાં ગયા. કેટલું જીવા એ મહત્વનું નહીં, કેટલા વર્ષ જીવા મહત્વ, કેવું જીવા એ તમે 100 વર્ષ માળા કરી એ મહત્વ, કેટલી કરી, કેવી રીતે કરી એ મહત્વનું છે. સંતો આપણને કહેશે, હે જીવ જાગી જા. કથા ચાલુ હોય, કોઈ ઈચ્છા લાગે તો ચાય પી આવજો, આવીને પાછા બેસી જજો. ભોજનનો સમય થાય ભોજન કરી આવજો. પણ આપણે 9 દિવસ મળ્યામાં બીજો દિવસ થઈ ગયો, આપણી પાસે 7 દિવસ છે. આનો ઉપયોગ કરજો તમારા સગા વાલા ઘરમાં. શાસ્ત્રોમાં લખ્યું છે, કથા કીર્તન કર્યું તો બધાને કંકોત્રી બોલાવી. આપણે બધાને પત્રિકા આપી, ભલે 2 દિવસની 1 દિવસ આવજો, 2 કલાક આવજો, કારણ કે આ ગંગા રૂપી સત્સંગ છે. અહીં બેસવાથી, સાંભળવાથી તમારા કંઈક પાપ ઓછા થશે. લગ્નોમાં જવાથી, પાર્ટીઓમાં જવાથી, ફરવા જવાથી પાપ વધશે. સંતનો સંગ. સુત દારાને લક્ષ્મી એ તો પાપીઓના ઘરમાં પણ હોય છે. તુલસીદાસ બોલ્યા, સુત દારાને લક્ષ્મી પાપીઓના ઘરમાં પણ હોય. હરિકથાને સત્સંગ જીવન મેં તુલસીદાસ કહે દોનો દુર્લભ હોય. આ 2 વસ્તુ બહુ મોંઘી છે બાબુ. આ તમે એવું ન માનતા તમને કથા મફતમાં મળી, તમે હર વખત કરતા હશો. હર કથાવાળો બદલતો હશે, એનો કહેવાનો રંગ, ગાવાનો ઢંગ, બોલવાનો અલગ હશે, એનો સમજવાનો હંગ તમારો અલગ હશે. તમે હશો તે કથાની, કથા હશે તમે નહીં હો.
માટે સમય આવે તો ઝડપી લેજો. આ ખાવું પીવું તો આખી જિંદગી આમનામ ગઈ. એટલે સંતો કહે છે આ તો બધું અહીં મળવાનું છે. અનેક જન્મો ગયા, આગલા જન્મમાં બધું આ છોડીને તમે આવ્યા હતા, વળી પાછું મળ્યું, વળી છૂટી જશે, વળી મળશે. જે ખોવાઈ ગયું છે આપણે બધા ઈશ્વરને પામવા માટે, ઈશ્વરને જાણવા માટે, ઈશ્વરને ભજવા માટે, ઈશ્વરના છીએ, ઈશ્વરના બનવા માટે આવ્યા છીએ. આ ધરતી એક મન છે. તમે નુવામાં એક નાટક કરી, કોઈને બાપનું, કોઈને માયનું, કોઈને સાધુનું, કોઈને ગુંડાનું, કોઈને ગુરુનું પાત્ર મળ્યું છે. આ પાત્ર બરાબર નિભાવશો તો બીજી વાર એક પાત્રકાર, એક કલાકાર તમને ને મને આવો સમય આપશે. જો આ પાત્રમાં ભૂલ કરી ગયા તો બીજો જન્મ કાગડા કૂતરાનો તૈયાર છે. માણા તો નહીં થવાય. રામ બોલ્યા વારે વારે માનવનો જન્મ નહીં મળે. બડે ભાગ્ય માનસ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથને ગાવા, આગમ નિગમ સભી વખાણા. શાસ્ત્રો, ગ્રંથો, ધર્મગુરુઓ બધાએ કહે છે માણસનો જન્મ વારે વારે નથી મળતો. યાજ્ઞવલ્કને ભરદ્વાજ ઋષિ કહે છે ભગવાનને માનવ શું કામ બનવું પડ્યું. શંકર ભગવાનને પાર્વતી કેટલા વર્ષોથી કથા સાંભળું મારા મગજમાં બેઠું. ભગવાનને થયું ઘરવાળાને સમજાવવા બહુ કઠણ. આ જેટલા કલાકારો, કથાકારો છે, લાખો લોકોને સાંભળે પણ એના ઘરવાળાને ન સાંભળે. જો ઘરવાળા પાસે આવું કે તો એના ઘરવાળા કે ઊભા થાવ, અહીં બર્તન માંજવાના છે તમારે, ઠીક, તમારી તો ટેવ પડી છે. ઘરવાળાને નહીં સમજાવીશ. શિવજીને થયું વર્ષોથી આને કથા સંભળાવું, આના મગજમાં કઈ બેઠું જ નહીં, બસ ખાવું પીવું સુઈ જવું. ચાલ આને કોઈ સંત પાસે લઈ જાઓ. કૈલાસ પર્વતથી ઉમિયાને લઈ ભગવાન શંકર દક્ષિણ ભારતમાં અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવ્યા. ઋષિએ જોયું ભોળોનાથ ને ભગવતી ઉમા પધાર્યા છે, ચરણ ધોયા, બેસાડ્યા, હાથ જોડીને કીધું શું સેવા કરવા. ભગવાન શંકર બોલ્યા મારા પત્ની છે, તમે સંત છો. કથા તો વિદ્વાનો પાસે બહુ સાંભળી, પણ સંતના મોઢે જે કથા નીકળે એ સત્સંગ સાથે, જાગૃતિ સાથે, યાદાત સાથે આપણને સીધે રસ્તે ચડાવે. તમે સંત છો, અમને રામકથા સંભળાવો. જો કે હું રામકથા વર્ષોથી ગાઉં છું પણ હજી આના મગજમાં બેઠું નહીં. તમે સંત છો, કથા સંભળાવો. અગસ્ત્યની આંખમાં આંસુ આવી ગયા. તમે જગતના ગુરુ છો. હે ભગવાન શિવ, હું તમને શું કથા સંભળાવું, પણ મારી વાણીને વર્તન કરવા માટે સંભળાવીશ. એ વાણીનો ને પાણીનો દુરુપયોગ ન કરવો. રોજના તમે 24 કલાકમાં 21,608 શ્વાસ લો છો. ફાલતુ શ્વાસને બગાડશો નહીં બાપ. બેકાર ખોટી વાતો કરી આ શ્વાસને ફેંકી નથી દેતા. કારણ કે શ્વાસ બહુ કિંમતી છે. ના કરજો, મહેરબાની કર. અમારો શ્વાસ સદુપયોગ થાય. ખોટી વાતોમાં ગપ્પા મારવામાં ન જાય. સારી વાતો કરો, સારી વાતો સાંભળો. જ્યાં સુધી બને ત્યાંથી બોલો ઓછું. મૌનમાં બહુ તાકાત છે બાપ. આ દીદી કેટલા વર્ષ મૌન રહ્યા પેલા બેન? 12 વર્ષ. વિચાર કરો. જોજો એનું શરીર, એનું તેજ, એનું જીવન, એની પવિત્રતા મનમાં બહુ. જોતું બોલો. હે માનવ, તોલી તોલીને બોલ, કારણ કે તારો બોલ છે અનમોલ. જેમાં ભગવાનનું નામ ન હોય વાતો ન કરો. જે તમારા જીવનનો ઉપયોગી ન થાય દુનિયાને ઉપદેશ ના આપો. અહીં લોકોને જેની અનીતિમય જીવન છે નીતિ પર બોલે છે. જેના જીવનના ઠેકાણા નહીં એ પ્રવચનો ભાષણો કરે છે. જેની આંખોના ઠેકાણા નહીં બ્રહ્મચર્ય પર બોલે છે. જે ભોગમાં ડૂબ્યો એ વળી વ્યાસગાદી પર બેઠો ભક્તિ પર બોલે છે. કોને સમજાવવા માટે? ચાય પાણી રોજ મળવાના, પી લેજો. ઉભા થઈ આ સમય નહીં મળે, ભોજન રોજ મળવાનું કરી લેજો. જેટલું બને એમાં તો લઈ લેજો. કથામાં કંટાળો તો એવું ન માનતા કે રામકથામાં બધું એક જ હોય. નહીં નહીં, આ મારી 165ની કથા. મને એવું નથી લાગતું હું એકનો એક બોલતો. અને તમે બધી કથાઓ, મારી રામકથા થઈ, ભાગવત થઈ, શિવપુરાણ, દેવી ભાગવત, ગીતા પ્રવચન, જે કંઈ છે તમે સાંભળો. કંઈક જુદું હશે. કારણ કે દિને દિને નવમ નવમ આનું રામાયણ દેશ પરદેશ સમુદ્રની 7 પાર વિદેશોમાં પણ હિન્દુઓને શાંતિ આપે. કારણ કે આપણી માં છે. માં દીકરાને શાંતિ આપે. ભાઈ આખી રાત ઉલટી થઈ છે, શરીર સ્વસ્થ નથી. ગુફામાં રહેનારો સાધુ છું. હમણાં કથા કરીને આવ્યો, 9 દિવસ ગુફામાં રહ્યો. થોડી ગરમીમાં તકલીફ લે, માફ કરજો. પણ તમારો મારો સમય બગડે ને એનું ધ્યાન રાખજો. એક એક શ્વાસ બહુ કિંમતી છે ભાઈ.
પાણીનો બગાડ ન કરશો, અન્નનો બગાડ ન કરશો. અન્ના ભવંતી પુરુષના બ્રહ્માર્પણમ બ્રહ્મવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા ઉત્તમ બ્રહ્મેન તનગંતવ્ય. બ્રહ્મ કર્મ સમાધિના કૃષ્ણ બોલ્યા અર્જુન ગીતામાં, ગીતાકાર બોલો અને એ બ્રહ્મ છે, એનો બગાડ ન કરો. તમારા ઘરમાં 2 રોટલી વધી હોય તો કેવી હંતાડી દો છો, શાક વધ્યું તો કેવું મૂકી દો છો, કારણ કે મેં રોટલા માટે બહુ તડપ્યા છે. કોઈ પણ જગ્યાએ જાઓ, અન્નનો બગાડ ન કરો, પાણીનો બગાડ ન કરો. ભગવાને તમને સમય વૃક્ષોને વાવજો, ગાયોને પાળજો. હિન્દુ એને જ કહેવાય જેના ઘરના આંગણે ગાયો. જો ભેંસ રાખી શકતા તો ગાય જરૂર રાખશો. જે હિન્દુના ઘરના આંગણે ગાય અને તુલસી ન હોય એને આ શાસ્ત્રમાં હિન્દુ નથી કહેવાય. તમારા બાપ માટે તમે હિન્દુ માનતા હો તો તમારા ઘરના આંગણે તુલસી ગાય હોવી જોઈએ. આ હિન્દુનો ઓળખાણ છે. માં ગંગા બોલી છે, રામ કૃષ્ણે ગાયોની સેવા કરી છે. મારા બાપ ગંગાજીએ જાઓ હળદોર એટલે રોજ આરતી પછી આ ભજન સંભળાય છે. અને પિક્ચરનું ગીત ન માનતા. આ પિક્ચરના ગીત ગાવા માટે ગાદીને શબ્દને પકડજો બાપ. શબ્દોના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા ઘર બહાર, શબ્દો જેને લાગી ગયા થઈ ગયા બેડા પાર. મને લગ્ન કરવા માટે ઘણા તૈયાર હતા, પણ મારા ગુરુદેવનું ભજન, મારા મા બાપનું ભજન, મારો પૂરો કોઈ જન્મનું ભજન, મારું કોઈ નહીં. નહીં મારા મા, નહીં બાપ, નહીં ભાઈ, નહીં ભોજાય, નહીં કુટુંબ, નહીં કબીલા, હું કોઈનો નહીં, મારું કોઈ નહીં. આ મારો હનુમાન, હું હનુમાનનો બાપ. આ જગત મેળો છે. કોઈ 2 મહિના, કોઈ 4 મહિના, કોઈ 5 મહિના, કોઈ વર્ષ, કોઈ 2 વર્ષ, આ બધું છૂટી જશે. આ મેળામાં તમે આમને મને જગાડવાનું જ કામ કરે. એટલે શંકર ભગવાન કહે છે અમારા ધર્મપત્ની અને કથા સંભળાવો. મહાત્માએ 2 આસન આપ્યા. શિવ ભોળોનાથને મા ઉમા બેસી ગયા. અગસ્ત્ય ઋષિ આંખો બંધ કરી પોતાના ગુરુદેવને યાદ કર્યા, કથાનો આરંભ કર્યો. પ્રયાગરાજમાં યાજ્ઞવલ ભરદ્વાજને કે માનસરોવર કૈલાસ પર્વતની બાજુમાં કાગડો બધા પક્ષીઓના કથા સંભળાય. એ ભાઈઓ, એ માતાઓ, બહેનો, આ તમે તો માણસો, કાગડો પક્ષી કથા કરે છે અને બધા દેવતાઓ પક્ષીનું રૂપ લઈને સાંભળવા આવ્યા. અને આપણા દુર્ભાગ્ય જેવું આટલું મોટું ગામ, એટલા જ રોશો ભાઈ, એટલા જ માણસો જીવે છે જગતમાં, ગામમાં. કાગડો કહે છે કાગમુસંડી, હે ગરુડજી, આપણે કેટલા ભાગશાળી કે પક્ષીએ છીએ છતાં પ્રભુની કથા સાંભળીએ. માણસોને ટાઈમ નથી એટલે લોકો બેમત મરવાના, બળવાના, દડવાના, સડવાના, ભાગવાના. વાલા સજનો આ મેળો છે. એ કાગડો કે મારા બાપ રામાયણ વાંચજો. શંકર ભગવાન કહે છે દેવી, હે ઉમા, તમે તમારા બાપના ઘેર હતા ત્યારે કાગમુસંડી મારી પાસે આવ્યા કે મારે કથા કરવી છે, મને નિમંત્રણ આપ્યું. હું પણ પક્ષીનું રૂપ લઈને કથા સાંભળવા ગયો હતો. શિવ બોલ્યા છે. આજે શંકર ઉમિયાને લઈને કીધું સંત અહોભાગ્ય છે. સંત આપણા ગામમાં આવી જાય તો અહોભાગ્ય, એની પાસે બેસવા મળી તો સૌભાગ્ય, એની સાથે જીવા મળી જાય તો મહાભાગ્ય, એની સાથે રહી બેસીએ જીવીએ અને જીવન સુધરે નહીં તો આપણા દુર્ભાગ્ય. મારા ભાઈ, દુર્ભાગ્ય આપણા. કારણ કે આ જગતમાં બધું મળે પણ સંતનું સંત, ભગવાનની દયા હોય તો જ મળે. વિભીષણ રાક્ષસ બોલ્યો, એ હનુમાનજી, આજ મને વિશ્વાસ થયો માનવનું જીવન મળ્યું છે, એનો સદુપયોગ કરજો બાપ. આ તમારા ગામના ગોંદરે રામાયણ ગંગા બનીને આવી છે, આમાં નાજો, આમાં હાથ પગ ધોજો, તમારા માથે પાણી છાંટજો, કંઈક શબ્દ લેજો બાપ. કથાકારો તમે હર વખત લાવવાના છો, કોઈ બ્રાહ્મણ, કોઈ શાસ્ત્રી, કોઈ, પણ સંન્યાસી નહીં આવે આ ગામમાં. અમારો ધંધો બીજો કોઈ છે નહીં. કોઈ દવા બનાવે, કોઈ ઠીક કરે, એ ઠીક છે, પણ પોતાના જીવનનો ઉદ્દેશ આપીને જગતને જીવાડે એ તો કોઈ બજરંગદાસ બાપો ઓલિયો પુરુષ હોય બાપ, બીજાનું કામ નહીં મારા વાલા. એ ગામે ગામ પૂજાય, એને કોઈ દવા ન કરી, કોઈને કાંઈ કીધું બેસ એક જ કર્યું, બાપા સીતારામ, રોટલો ખાવ જાઓ, આમ એક જ કામ કર્યું. આજ ગામે ગામ પૂજાય. ને તરી પહેલા કેટલા વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા, સત્તાધર્મા બાપા થઈ ગયા, પરબવાવમાં થઈ ગયા. આટલી ગામે ગામે મંદિરો ના બંધાયા મારા બાપ. દયારામ બાપુ જ્યારે સાધુ બની ગયા, એના બાળકો સાથે જંગલમાં હનુમાનજીનું મંદિર, પેલો ભાઈ ભગત ગોવિંદ ભગતના ભાઈ પરબતભાઈના ઘરે હું બાપો જતા હતા. બાપાની હાથે હું બહુ રહ્યો મારા બાપ. ભયંકર ગરમીના ટાઈમે ભંડારો હતો, બધા સંતોને બોલા, ત્યારે બજરંગદાસ બાપા, રણદાસદાસ બાપા, રણછોડદાસજી મહારાજ, લીમડાના ધીરજદાસ બાપા, આ બધા આવેલા. જે મને કાલે તકલીફ થઈ એવી જ એક સંતને બહુ ઉલટી થયેલી. ત્યારે બાપાની પાસે તુંબડું હતું દૂધીના વેલામાંથી બનાવેલું, એમાં બાપાએ જળ રાખ્યું હતું, એમાં બીડી બોલીને કીધું કે આ પાણી પાવ સાધુને, ઠીક થઈ ગયું. એ બજરંગદાસ બાપો કરી શકે મારા બાપ, આવા ઓલિયાઓ કરી શકે. એટલા માટે સત્સંગ વગરનું જીવન સુરક્ષિત છે.
ભગવાન શંકર અને પાર્વતી જગતના માતા પિતા છે, છતાં તમને ને મને બતાવ્યું કે ગૃહસ્થ આશ્રમનો ધર્મ છે કાં તો સાધુ પાસે જવું અને કાં સાધુને ગામમાં લાવી અને આવી કથાઓ સત્સંગ, ખાસ યુવાન પેઢીને આપણે ભગવાનને તાજા ફૂલ ચડાવીએ છીએ, વાસી નહીં. એમ યુવાની તાજા ફૂલ છે, વાસીએ ગઢપણ આવી ગયું તાજા ફૂલ. આજે યુવાનને માટે આ કથા છે. તમે હું સાંભળી ઠીક છીએ, પણ આજે કથા યુવાનો માટે છે. દુર્ભાગ્ય દેશના યુવાનને ટાઈમ નથી, એને મહેફિલોમાં જવાની, રખડવાની, ફરવાની, ગપ્પા મારવાનો ટાઈમ છે, પણ અમારે ટાઈમ નથી. દેશના દુર્ભાગ્ય કહેવાય. નહીં તો રામ રાજા બન્યા પછી રોજ સંતોને લાવતા, સત્સંગ થતો. ભગવાન કૃષ્ણ મથુરાના રાજાના ત્યાં કંસના બાપને આપ્યું, પોતે દ્વારકાધીશ બન્યા. તમે ભાગવત તો રોજ સંતો લાવતા. અને રાષ્ટ્રીય યજ્ઞનું નિમંત્રણ આવ્યું ત્યારે કંસના બાપ ઉગ્રસેને કીધું કે મારી યુવાન પેઢી બગડે નહીં, કોઈ સંતને લાવી સત્સંગ કરાવજો. અને ઉગ્રસેન કરી શક્યા નહીં. યુવાન પેઢી બગડી ગઈ, દારૂ પીને વ્યસનમાં ડૂબી ગઈ અને આપસમાં લડી લડીને મરી ગઈ. મારા બાપ વાંચજો આ શાસ્ત્રો યુવાનો માટે. ભગવાન રામે ભરી યુવાનીમાં વનવાસ લીધો. કેમ? યુવાની માટે જ આ કથા છે, ગઢપણ માટે નહીં. ગઢપણ તો ઠીક છે, કિનારે બેઠા છે બીજાને ધક્કો મારવા. આ યુવાન માટે કથા ઠીક છે. ગઢપણ સાંભળો, પણ તમારા યુવાન બાળકોને કહો, સ્કૂલોમાં બાળકો હોય, દીકરીઓ હોય, એને બેસાડો. યુવાન હશે તો આમાંથી યુવાનીની કથા નીકળે. હવે ગઢપણને શું કથા કરવાની? તો સાંભળે છે મારા બાપ, જે અડધી કલાક ચાય વગરનો રહી ન શકે, એ કથા શું સાંભળવાનો ભાઈ?